જય માતાજી મિત્રો, મારે ઠાકરની દયા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તમે જે જોઈ રહ્યા છો મિત્રો તે વનસ્પતિ જે દેશી બાવળ તરીકે લોકો ઓળખતા હોય છે મિત્રો। આનો આયુર્વેદમાં ખૂબ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે મિત્રો। જો દેશી બાવળ એ ખૂબ પ્રમાણમાં ઘણા બધા રોગોનું મૂળ કારણ છે મિત્રો। બરાબર, દેશી બાવળનું દાંતણ કરવાથી દાંતના પેઢા મજબૂત બને છે, અથવા કોઈ પણ વ્યક્તિને જો સાયટિકાની બીમારી હોય અથવા ઘૂંટણનો જો વાવ આવતો હોય અને જો આના પૈડિયા અત્યારે તો મિત્રો દેખાતા નથી, આવ્યા નથી, પરંતુ જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે એના પર પૈડિયા આવે છે મિત્રો। બરાબર, આના પર પૈડિયા આવે છે। એ પૈડિયાનો ઉપયોગ જો એના બી આવે એ બીનો જો લસોટી અને પેસ્ટ બનાવી અને ઢીંચણ પર લગાવવામાં આવે મિત્રો, બરાબર, તો તમારે ગમે એવો વાવ આવતો હોય અથવા સાયટિકાની બીમારી હોય તો દૂર થઈ જાય છે મિત્રો। આવા એના પણ હોય છે અને આવે એને સફેદ કલરના કોટા હોય છે। આ દેશી બાવળ બરાબર એને પહેચાન છે, ઓળખાણ છે મિત્રો। તો આનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં અવશ્ય કરજો મિત્રો। અથવા જો શરદી જુકામ હોય તો આને સાલનો ઉકાળો કરી અને જો આનો નાશ લેવામાં આવે તો શરદી જુકામ પણ મટી જાય છે મિત્રો। જય માતાજી।